ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે પ્રકરણ 4 માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ નામના પ્રકરણમાં છેલ્લે ઈ કોમર્સના કાર્યક્ષેત્રમાં ધંધાથી ગ્રાહક એટલે કે B2C, ધંધાથી ધંધો એટલે કે B2B ની ગ્રાહકથી ગ્રાહક C2C ત્યાં સુધી આપણે વાત કરી ચૂક્યા છીએ. ત્યારબાદનો જે ચોથો પ્રકાર છે એનો એ છે ગ્રાહકથી ધંધો એટલે કે C2B, કસ્ટમર ટુ બિઝનેસ. આ પ્રકારના ઈ કોમર્સમાં ગ્રાહકને પરવડે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે. અહીંયા એવું કહે છે કે ઈ કોમર્સમાં અહીંયા ગ્રાહકને પરવડે તે રીતે એટલે કે તેને પોસાતું હોય, તેના બજેટમાં આવતું હોય અથવા તો ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતથી નિશ્ચિત ઉત્પાદન કે સેવાનું જે વ્યાપક શ્રેણી છે એટલે કે જે તમારે ખરેખર જોઈએ છે ને જેટલી કિંમતે જોઈએ છે તે જે શ્રેણીમાં તમને જોઈએ છે તે તમારી પસંદગી પ્રમાણે તમને અહીંયા પૂરી પાડવામાં આવશે. આ પ્રકારની સેવાઓ કે ઉત્પાદન કરતા ધંધાકીય એકમો ઉત્પાદન કે સેવા માટે પોતાની વેચાણની શરતો અને કિંમત જણાવે છે. આ પ્રકારનું જે C2B છે, કસ્ટમર ટુ બિઝનેસ છે, તેમાં અહીંયા જે ધંધાકીય એકમો છે જે ઉત્પાદન પૂરું પાડે છે કે સેવા પૂરી પાડે છે તે એકમો પોતાના વેચાણની શરતો અને કિંમત અગાઉથી જ જણાવી દે છે અને આ પદ્ધતિ ભાવતાલમાં થતો સમયગાળો ઘટાડે છે. જે ગ્રાહકને આ વેચાણની શરતો અને કિંમત ફેવરેબલ હશે, અનુકૂળ હશે, તે વસ્તુ કે સેવાની ખરીદી કરશે. માટે જ આ પદ્ધતિ ભાવતાલમાં થતો સમયગાળો ઘટાડે છે તથા ગ્રાહક અને ધંધાકીય એકમ બંનેની પરિવર્તનશીલતા વધારે છે. આ પ્રક્રિયામાં ગ્રાહક દ્વારા ચૂકવણી કરવામાં આવે છે. આ ઈ કોમર્સની ઉપરાંત કેટલીક અન્ય વ્યવસ્થાઓ પણ છે જેમાં સરકારને એક સ્વાયત્ત અસ્તિત્વ માની લઈએ તો નીચે મુજબની વ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે. પહેલું છે સરકારથી વ્યવસાય, સરકારથી નાગરિક ને સરકારથી સરકાર. ત્યારબાદ છે ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો. ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો એટલે કે તમારે ઈ કોમર્સનો ઉપયોગ કરવો હોય તો કયા સાધનો જે તમારે જરૂરી રહેશે તેની અહીંયા વાત કરવામાં આવી છે. કોઈ પણ ધંધો શરૂ કરવા માટે પ્રાથમિક તબક્કે મૂડી, માનવ સંસાધન અને યંત્રોની જરૂર પડે છે. જ્યારે ઈ કોમર્સમાં ઉપયુક્ત જણાવ્યા ઉપરાંતના સંસાધનોની જરૂર રહે છે. જેમાં પહેલું છે વેબસાઇટ, બીજું છે ઇન્ટરનેટનું જોડાણ ધરાવતું કમ્પ્યુટર અને ત્રીજું છે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ. એમાં પહેલા વિશે આપણે વાત કરીએ વેબસાઇટ. અહીંયા વેબસાઇટને વિકસાવવી, તેનું સંચાલન કરવું, જાળવણી કરવી અને સંવર્ધિત કરવી એટલે કે અપડેટ કરવી. વેબસાઇટમાં વેબ એટલે વર્લ્ડ વાઇડ વેબ, જ્યારે સાઇટ એટલે સ્થળ. સાદી ભાષામાં વેબસાઇટ એ વર્લ્ડ વાઇડ વેબ પરનું પેઢીનું સરનામું થશે. અલબત્ત વેબસાઇટ એ કોઈ ભૌતિક ભૌગોલિક સરનામું નથી. ફરીથી વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કહે છે કે જે વેબસાઇટ છે એ વર્લ્ડ વાઇડ વેબ પરની પેઢીનું સરનામું છે પરંતુ એ કોઈ ભૌતિક ભૌગોલિક સરનામું નથી. તો શું છે? તો કે તે પેઢી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સામગ્રીનું ઓનલાઈન ઉપલબ્ધ હોય તેવું સંકલિત સ્વરૂપ છે. ઓનલાઈન તમારે જે પણ પેઢીને લગતી માહિતી જોઈએ છે, જે પણ સામગ્રી તમારે જોઈએ છે એ બધાનું સંકલિત સ્વરૂપ એટલે વેબસાઇટ. તમે વેબસાઇટ પર જઈને પેઢીનું સમગ્ર માહિતી, સમગ્ર જે પણ જાણકારી જોઈતી હોય તે મેળવી શકો છો. ત્યારબાદ છે ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કમ્પ્યુટર. ઈ કોમર્સમાં જે વેપારી કે ગ્રાહકો ખરીદ વેચાણ કે અન્ય જે પણ ધંધાકીય પ્રવૃત્તિમાં જોડાય તે માટે તેઓના કમ્પ્યુટર્સ ઇન્ટરનેટ નેટવર્કથી જોડાયેલા હોવા જોઈએ. અહીંયા એવું કહે છે કે તમારે ઈ કોમર્સનો ઉપયોગ કરવો હોય તો વેપારી હોય કે ગ્રાહક બંને પક્ષે આ કમ્પ્યુટર હોવું જોઈએ અને સાથે સાથે તે ઇન્ટરનેટનું જોડાણ ધરાવતું હોવું જોઈએ. જો વેપારી પાસે
ઇન્ટરનેટનું જોડાણ ધરાવતું કમ્પ્યુટર ન હોય તો પણ ઈ કોમર્સ શક્ય નથી, અને ગ્રાહક પાસે ન હોય તો પણ આ ઈ કોમર્સ શક્ય નથી. બંને પક્ષે આ હોવું જોઈએ. ત્યારબાદ છે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ. ઈ કોમર્સમાં ખરીદ વેચાણ કરતા વેપારીઓ એકબીજાથી પરિચિત હોતા નથી. આથી બંને વચ્ચેની નાણાકીય લેવડ દેવડના પ્રશ્નો ઊભા થાય છે. ખરીદ કરનાર ખરીદી પહેલાં નાણાં આપતા જોખમ અનુભવે છે, જ્યારે વેચનાર નાણાં મળ્યા પહેલાં માલ આપતા જોખમ અનુભવે છે. અહીંયા એવું કહે છે કે ઈ કોમર્સમાં ખરીદ વેચાણ કરતા બંને પક્ષકારો એકબીજાને પ્રત્યક્ષ મળતા નથી. તમે જાતે જઈને દુકાન પર જઈને વસ્તુની ખરીદી કરો તો તમે પ્રત્યક્ષ સંપર્કમાં આવો છો, પણ જ્યારે તમે ઓનલાઈન ખરીદી કરો છો ત્યારે સામેવાળા વ્યક્તિને તમે પ્રત્યક્ષ મળી શકતા નથી. માટે જ જ્યારે ખરીદ કરનાર વ્યક્તિ છે એ નાણાં આપતા જોખમ અનુભવે છે. ખરીદી કરતાં પહેલાં તમારે નાણાં ચૂકવવાના હોય તો તમને અસંતોષની લાગણી થાય કે હું નાણાં ચૂકવી દઉં, ત્યારબાદ મને વસ્તુ સારી ન મળી તો, જે જોઈએ છે એવી ન મળી તો સામે પક્ષે જે વેચનાર છે તેને પણ અસંતોષની લાગણી હોય કે હું મારો માલ આપી દઉં, એના પછી મને નાણાં ન મળ્યા તો. માટે જ આ જે અસંતોષની લાગણી છે, જે જોખમ અનુભવે છે, તેને આ જે સમસ્યા છે એ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દૂર કરે છે. આ કાર્ડ દ્વારા ચૂકવણી એવી રીતે થાય છે કે ચૂકવણીના આદેશ પછી 7 દિવસ સુધીમાં ચૂકવણી અટકાવી શકાય છે. અહીંયા એવું કહે છે કે તમે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરો ને તો ચૂકવણીનું આદેશ થયા પછી 7 દિવસ સુધીમાં તમે ચૂકવણી અટકાવી શકો છો. આમ આ કાર્ડ્સ પણ ઈ કોમર્સના વ્યવહારમાં અગત્યનું સાધન બને છે. તો વિદ્યાર્થી મિત્રો, ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો જણાવો એવું પૂછે તો આ 3 સાધનો જણાવવાના. પહેલું છે વેબસાઇટ, બીજું છે ઇન્ટરનેટનું જોડાણ ધરાવતું કમ્પ્યુટર, અને ત્રીજું છે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ. ત્યારબાદ છે ઓનલાઈન વ્યવહારો. એટલે કે તમે જે ઓનલાઈન વ્યવહારો કરો છો તે કઈ પ્રોસેસ હોય છે તેના વિશે અહીંયા વાત કરવામાં આવી છે. પહેલું છે પૂર્વ ખરીદી વેચાણ તબક્કો, એટલે કે ખરીદ વેચાણ પૂર્વેનો પહેલાંનો તબક્કો, જેમાં જાહેરાત અને માહિતી પ્રાપ્તિનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજું છે ખરીદ વેચાણની શરતો, જેમાં ભાવ નિર્ધારણ અને શરતોનો સમાવેશ થાય છે. ત્રીજું છે માલ નાણાંની ચૂકવણી. પહેલા અને બીજા તબક્કામાં માહિતીનો પ્રવાહ સંકળાયેલો છે, જ્યારે આ તબક્કામાં વસ્તુ અને નાણાંની આપ લેનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન વ્યવહાર કરવામાં આવે તો પ્રક્રિયા ઝડપી અને ઓછા ખર્ચે થાય છે. આ સમગ્ર પ્રક્રિયા ગ્રાહકના દૃષ્ટિકોણથી વર્ણવવામાં આવેલ છે. તમે ઓનલાઈન વ્યવહાર કરો છો તો એમાં પહેલો તબક્કો આવશે ખરીદ વેચાણ, પહેલાંનો તબક્કો જેમાં તમે જાહેરાત અને માહિતી પ્રાપ્તિ કરશો. ત્યારબાદ બીજો તબક્કો આવશે ખરીદ વેચાણની શરતો, એટલે કે તમે ખરીદ વેચાણને લગતી શરતો શું છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ શું છે, ભાવ નિર્ધારણ કેવી રીતે થાય છે તે બાબતો ધ્યાનમાં લેશો, અને ત્યારબાદ તમે માલ કે નાણાંની ચૂકવણી કરશો, એટલે કે તમને માલ આપવામાં આવશે અને બદલામાં તમે નાણાંની ચૂકવણી કરશો. તો જે પહેલો અને બીજો તબક્કો જોયો આપણે, ખરીદ વેચાણ પૂર્વેનો તબક્કો અને ખરીદ વેચાણની શરતો, એ માહિતીના પ્રવાહ સાથે સંકળાયેલો તબક્કો છે, જ્યારે માલ અને નાણાંની ચૂકવણી એ વસ્તુ અને નાણાંની આપ લે સાથે સંકળાયેલા છે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા તમે ઓનલાઈન વ્યવહાર કરો તો પ્રક્રિયા ઝડપી અને ઓછા ખર્ચે થાય છે. ત્યારબાદ આવે છે નોંધણી. ઓનલાઈન વ્યવહારમાં ખરીદી કરતા પહેલા ગ્રાહકે નોંધણી ફોર્મ ભરી નોંધણી કરાવવી જરૂરી છે. અહીંયા આવું કહે છે કે તમે જ્યારે ઓનલાઈન વ્યવહાર કરો છો તો તમારે ખરીદી કરતા પહેલાં, એટલે કે ગ્રાહકે ખરીદી કરતા પહેલાં નોંધણી ફોર્મ ભરવું પડે છે, એટલે કે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. નોંધણી કરાવવી એટલે વેચનારને ત્યાં ઓનલાઈન ખાતું ખોલાવવું. નોંધણી કરાવવી એટલે વેચનારને ત્યાં ઓનલાઈન ખાતું ખોલાવવું. ઓનલાઈન વ્યવહારમાં રજિસ્ટ્રેશન એટલે સાઇન અપ થવું. ઓનલાઈન વ્યવહારમાં રજિસ્ટ્રેશન એટલે સાઇન અપ થવું.
જે માટેના ઈ ફોર્મમાં ખાતું ખોલાવનારનું નામ, સરનામું, ફોન નંબર જેવી વિગતો આપવાની રહે છે. અહીંયા આવું કહે છે કે તમે જ્યારે ઓનલાઈન ખરીદી કરવા જાઓ છો તો જે સામેવાળો વેચનાર વ્યક્તિ છે તેની સાઇટ ઉપર તમારે નોંધણી ફોર્મ ભરવું જરૂરી છે, જેને રજિસ્ટ્રેશન કહેવામાં આવે છે, અને ઓનલાઈન વ્યવહારની ભાષામાં એને સાઇન અપ થવું કહેવામાં આવે છે. જેમાં તમારે જે ઈ ફોર્મ ભરવાનું છે તેમાં ખાતું ખોલાવનારનું નામ એટલે કે તમારું નામ, સરનામું અને ફોન નંબર જેવી વિગતો આપવાની રહેશે. આગળ છે, આ અંગેના વ્યવહારો કરવા માટે પાસવર્ડ પણ આપવામાં આવે છે. એવું કહે છે કે તમારે આ અંગેના જે વ્યવહારો કરવા હોય તેના માટે ત્યાંથી તમને એક પાસવર્ડ આપવામાં આવે છે, જેમાં ખાતાને લગતી જે માહિતી છે એ આ પાસવર્ડથી સુરક્ષિત કરવામાં આવે છે. આથી જે તે ખાતામાં કોઈ અન્ય વ્યક્તિ પ્રવેશી લોગિન થઈ શકે નહીં. અહીંયા એવું કહે છે કે તમે વેચનારને ત્યાં જઈને જે ઓનલાઈન ખાતું ખોલાવો છો તે ઓનલાઈન ખાતું ખોલાવતી વખતે તમે જે નોંધણી ફોર્મ ભરો છો ઈ ફોર્મ, એમાં તમે તમારી જે પર્સનલ માહિતી ભરો છો તેને તમે આ પાસવર્ડ દ્વારા સુરક્ષિત રાખી શકો છો, કારણ કે આ પાસવર્ડ વગર બીજી કોઈ પણ વ્યક્તિ તમારા ખાતામાં લોગિન થઈ શકે નહીં. ત્યારબાદ છે ઓર્ડર આપવો. ઓનલાઈન ખરીદી વખતે વિવિધ વસ્તુઓ પસંદ કરીને શોપિંગ કાર્ટમાં મૂકી શકાય છે. શોપિંગ કાર્ટ એ ઓનલાઈન ખરીદી વખતે ખરીદનાર દ્વારા પસંદ કરાયેલ વસ્તુઓની યાદી છે. શોપિંગ કાર્ટ એ શું છે? તમે ઓનલાઈન જે વસ્તુઓ ખરીદવા માંગો છો, જે વસ્તુઓ તમે પસંદ કરી છે, સિલેક્ટ કરી છે, તે વસ્તુઓની યાદી દર્શાવે છે. આ શોપિંગ કાર્ટમાં ખરીદીની યાદી તૈયાર કર્યા પછી તેના આગળના વિકલ્પ પર જઈ નાણાં ચૂકવવાનો વિકલ્પ પસંદ કરી શકાય છે. અહીંયા એવું કહે છે કે આ શોપિંગ કાર્ટમાં ખરીદીની યાદી તૈયાર કર્યા પછી તેના આગળના વિકલ્પ પર જઈને તમે નાણાં ચૂકવણીનો વિકલ્પ પસંદ કરી શકો છો. નાણાં ચૂકવણીનો વિકલ્પ એટલે કે તમે કઈ રીતે નાણાં ચૂકવવા માંગો છો તે આ શોપિંગ કાર્ટની યાદી તૈયાર થઈ જાય ત્યારબાદ તમને દેખાડવામાં આવશે. ત્યારબાદ આવે છે નાણાં ચૂકવણી તંત્ર. ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણી વિવિધ રીતે થઈ શકે છે, જેવી કે કેશ ઓન ડિલિવરી, ચેક, નેટ બેન્કિંગ ટ્રાન્સફર, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ડિજિટલ કેશ. અહીંયા એવું કહે છે કે તમારે ઓનલાઈન જે ખરીદી કરો છો એ નાણાંની ચૂકવણી તમે કઈ કઈ રીતે કરી શકો. તે કોઈ કેશ ઓન ડિલિવરી જેને COD તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ છે ચેક દ્વારા ચૂકવી શકો, નેટ બેન્કિંગ ટ્રાન્સફર એટલે કે ઓનલાઈન નેટ દ્વારા બેન્કિંગ દ્વારા તમે ચૂકવણી કરી શકો, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, અને બીજું છે ડિજિટલ કેશ. વિદ્યાર્થી મિત્રો, આ ડિજિટલ કેશ એ શું છે? તો કે એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ છે જે માત્ર સાયબર સ્પેસમાં જ અસ્તિત્વ ધરાવે છે. આવા ચલણનું કોઈ ભૌતિક સ્વરૂપ હોતું નથી, કોઈ અસ્તિત્વ હોતું નથી, પરંતુ તમારે જ્યારે આવું ઇલેક્ટ્રોનિક ચલણ જોઈતું હોય તો તમારે બેંકમાં તમારા ખાતામાં જરૂરિયાત મુજબની કેશ ભરવી પડે અને એને બેંક તમારા ઇલેક્ટ્રોનિક ચલણમાં ફેરવી આપે છે. હવે જ્યારે પણ તમે ઓનલાઈન ખરીદી કરશો તો તમે આ ડિજિટલ કેશ દ્વારા નાણાંની ચૂકવણી કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, તમારા આ એક્ઝામ પૂરતું તમારો જે અભ્યાસક્રમ છે અહીંયા સુધી જ રાખવામાં આવ્યો છે, એટલે કે આના પછીના જે મુદ્દાઓ છે તમારા આ એક્ઝામમાં પૂછાશે નહીં. તમારો જે અભ્યાસક્રમ ટૂંકાવવામાં આવ્યો છે તે આટલે સુધી જ રાખવામાં આવ્યો છે. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જેટલો પણ અભ્યાસક્રમ આ પ્રકરણમાં રાખવામાં આવ્યો છે એ બધો જ તમારે તૈયાર કરવો જરૂરી રહેશે. એના પછીના જે મુદ્દાઓ છે, નાણાં ચૂકવણીની પ્રક્રિયા છે, જેમાં કેશ ઓન ડિલિવરી, ચેક, નેટ બેન્કિંગ ટ્રાન્સફર, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ડિજિટલ કેશ, આ તમારા એક્ઝામમાં પૂછાશે નહીં. ત્યારબાદ છે વ્યવહારોની સલામતી સુરક્ષા, જેમાં વ્યવહારના જોખમ સામે સલામતી, માહિતીના જોખમ સામે સલામતી, બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી, આ પણ તમારા એક્ઝામમાં પૂછાવાનું નથી. ત્યારબાદ છે આઉટસોર્સિંગ, જેમાં BPO અને KPO, તો આ તમારી એક્ઝામમાં પૂછાવાનું નથી, માટે આપણે આની વાત અત્યારે કરવાના નથી. તો જે આપણે વાત કરી, ક્યાં સુધી વાત કરી આપણે? ઓનલાઈન વ્યવહારોમાં નાણાં ચૂકવણી તંત્ર, ત્યાં સુધી તમારે તૈયાર કરવાનું રહેશે. સાથે સાથે એ પણ જણાવી દઉં કે આ જે પ્રકરણ છે એમાંથી તમારે 3 માર્કના સવાલો પૂછાઈ શકે છે. 1-2 માર્કના તો સવાલો છે જ, સાથે સાથે 3 માર્કના પણ સવાલો પૂછાઈ શકે છે.
જેમ કે ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો, ઇન્ટરનેટના મુખ્ય કાર્યો, ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર સમજાવો, કોઈ પણ 1 કે 2. ત્યારબાદ માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો જણાવો, માહિતી સંચારનો અર્થ જણાવો, ઓનલાઈન વ્યવહારો સમજાવો. તો આ જે સવાલો છે એ મોટાભાગે 1, 2 અને 3 માર્કના રહેશે. તો એ પ્રકારે તમારા સ્વાધ્યાયમાં જે તમને આપવામાં આવ્યું છે સ્વાધ્યાયમાં જે રીતે આપવામાં આવ્યું છે તે રીતે તમે એની તૈયારી કરશો.